આપણે ટોપિકમાં આગળ વધીએ. આ જે કટકો જે છે એ તમને ઓલામાં નથી આપ્યો મોડ્યુલમાં, પણ ખાલી સમજવાનું જ છે આમાં કે આપણે આગળ જે બધી ફિગર જોઈ હતી આ બધી ફિગરમાં એમાં જ્યારે આપણે લેસ ધેન એક્સટર્નલ બેટરી જ્યારે 1.1થી ઓછી હોય તો એ વખતે રેગ્યુલર અહીંયા રિએક્શન થતી હતી ગેલ્વેનિક સેલની જેમ, અને ઝીંકનું વજન ઘટે, કોપરનું વજન વધે, એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો ઝીંકમાંથી ક્યાં જાય? કોપર તરફ, અને કરંટ વહે કરંટ ફિઝિક્સ પ્રમાણે કોપરથી ઝીંક તરફ, અને રિએક્શન બધી થતી હોય જેમ લખ્યું છે એ પ્રમાણે. આ લેસ ધેન 1.1 હોય ત્યારે જો આપણે એને ઇક્વલ ટુ 1.1 કરી નાખીએ તો બધું સ્ટોપ થઈ જાય. એટલે આમાં રિએક્શન આખી સ્ટોપ ને એનો કરંટ કેવો થઈ જાય? 0. આ સર્કિટમાં કરંટ વહે નહીં, એટલે ટોટલી બધું સ્ટોપ જ તે. પણ જો તમે એક્સટર્નલ બેટરી મોર દેન 1.1 કરી નાખો તો આનું ચાર્જિંગ થવા માંડે. એટલે રિએક્શનમાં ચાર્જિંગ થાય તો જે પહેલાં કેથોડ હતો એ એનોડ બની જાય હવે, અને એનોડ હતો એ કેથોડ બની જાય. એટલે અહીંયા આપણે એનોડ ઉપર ઓક્સિડેશન થવા માંડે અને Cu2+ સોલ્યુશનમાં જવા માંડે. અહીંયા વધારે ને વધારે બ્લુ કલર થવા માંડે, બ્લુ કલર થવા માંડે. આ બાજુથી Zinc2+ ડિપોઝિશન થાય કેથોડ ઉપર. એટલે આ થઈ ગયો એક ટાઈપનો ઇલેક્ટ્રોલાઇટિક સેલ, ગેલ્વેનિક સેલમાંથી કન્વર્ઝન. તો આવી રીતે જ્યારે એક્સટર્નલ બેટરી લેસ ધેન ઇક્વલ અને મોર ધેન હોય ત્યારે જે રિઝલ્ટ આપણે ઇમેજિન કરીએ એવા રિઝલ્ટ જો મળતા હોય તો એને કહેવાય રિવર્સિબલ સેલ. એટલે કે અહીંયા જે સેલ લખેલો છે આમાં ઝીંકની અરે ZnSO4, આ ડબલ લાઇનનું મિનિંગ સમજાવું છું હમણાં, અને CuSO4 ને કોપર, આ એક સેલનું રિપ્રેઝન્ટેશન છે, બરાબર? તો એ સેલ રિવર્સિબલ સેલ થઈ ગયો, કેમ કે એક્સટર્નલ બેટરી લેસ ધેન હોય 1.1 વોલ્ટથી તો રેગ્યુલર ગેલ્વેનિક સેલ તરીકે કામ કરે આપણો સેલ જે છે. પછી જો ઇક્વલ ટુ 1 વોલ્ટ હોય તો ડેનિયલ સેલમાં કોઈ કરંટ મળે નહીં, અને જો મોર ધેન 1.1 હોય એક્સટર્નલ બેટરી તો ગેલ્વેનિક સેલ બિહેવ કરે ઇલેક્ટ્રોલાઇટિક સેલ તરીકે. તો એવા કેસને ગેલ્વેનિક સેલને આપણે કહેશું રિવર્સિબલ સેલ. કેવું કહેશું? રિવર્સિબલ સેલ. અને જો આમ ન થાય તો શું સમજવાનું? ઇરરિવર્સિબલ. તો રિવર્સિબલમાં આખી રિએક્શન ઊંધી થઈ જાય. શું થઈ જાય? ઊંધી. હવે એનું સેલ નોટેશન પહેલાં સમજી લઈએ તમને આ ક્લિયર થઈ જાય. ધ્યાન આપજો, આપણે વાત કરી છે સેલ નોટેશનની. આપણી પહેરી ઓરિજિનલ ફિગર હતી, આનું સેલ નોટેશન કરવું કેવી રીતે? દર વખતે કાંઈ ફિગર ડ્રો કરવા ન બેહાય, તો આને સિમ્બોલિકલી દર્શાવવામાં આવે. તો આના સિમ્બોલિક નોટેશનમાં ધ્યાન એ રાખવાનું કે પહેલાં એનોડ લખવાનો. એનોડ આવશે લેફ્ટ સાઈડ, એટલે કે એનોડ કોણ છે? તો કે ઝીંક. ઝીંકનો હળિયો જે છે એનોડ છે, એટલે ઝીંકનો હળિયો અથવા ઝીંકની પટ્ટી. હવે આ ઝીંક છે એ સોલિડ છે ને નીચે સોલ્યુશન લિક્વિડ છે, એટલે બેયની વચ્ચે ફેઝનો ડિફરન્સ થઈ ગયો. એટલે આપણે ઊભી લાઈન કરવાની આવી રીતે. આમ આ ઊભી લાઈનનો મતલબ છે ફેઝનો ડિફરન્સ, અલગ અલગ ફિઝિકલ સ્ટેટ થઈ ગયા એવું સમજવાનું. તો ઝીંકના સળિયાને Zn+2ના સોલ્યુશનમાં મૂકેલો છે. હવે બાજુમાં એની મોલારિટી લખવાની જેટલી આપેલી હોય એટલી. માની લો કે X મોલર, બરાબર? ધારો કે આ એની મોલારિટી છે. પછી અહીંયા હું લખીશ નેગેટિવ. આ નેગેટિવનો મતલબ છે આ એનોડ થઈ ગયો. એનોડની ઉપર અહીંયા ઝીંકની ઉપર નેગેટિવ લખવાનું. ક્યારેક લખાય ક્યારેક ન લખાય, લખેલું હોય તો એ પ્રમાણે ધ્યાન આપવાનું કે અહીંયા માઇનસ છે એટલે એનોડ છે એ પ્રમાણે. પછી આ સોલ્ટ બ્રિજ. સોલ્ટ બ્રિજનું નોટેશન છે બે ઊભી લાઈન. બે ઊભી લાઈન હોય તેને કહેવાય સોલ્ટ બ્રિજનું નોટેશન. સોલ્ટ બ્રિજ પછી એ કોની હારે કોન્ટેક્ટમાં છે? જો આનો બીજું થોડું કોની હારે કોન્ટેક્ટમાં? CuSO4ની હારે. તો કોનું? Cu2+. એનું કોન્સન્ટ્રેશન ધારો કે Y મોલર હોય તો બ્રેકેટમાં Y મોલર લખવાનું. પછી એની હારે કોને કોન્ટેક્ટમાં મૂકેલું છે? કોપરને. તો ઊભી લાઈન કરીને કોપર, અને માથે લખવાનું પોઝિટિવ. તો આ જે લખ્યું ને એ ડેનિયલ સેલ જે છે, હમણાં આપણે થોડીક વાર આગળ ભણ્યા હતા, એનું નોટેશન થઈ ગયું. સ્પેલિંગ સાચો ખોટો સ્વીકારી લેજો ડેનિયલનો. તો આ એનું નોટેશન થઈ ગયું. તો ઊભી લાઈન મતલબ શું સમજવાનું છે? ફિઝિકલ સ્ટેટનો ડિફરન્સ. તમને એક્ઝામમાં પૂછે કે સેલ નોટેશન કયું છે, તો સેલ નોટેશન આ પ્રમાણે થયું. હવે બીજું ખાસ ધ્યાન આપો, હજી પૂરું નથી થયું. હજી આપણે સેલ નોટેશનમાં એ ક્લિયર જ કરવું પડે કે આટલો કટકો જે છે એ એનોડ છે,
અને બાકીનો જે કટકો જે છે એ કેથોડ છે. એટલે તમને એ પ્રમાણે રિએક્શન લખતા આવડવું જોઈએ. એટલે કે અહીંયા એનોડવાળા ભાગમાં કઈ રિએક્શન થાય હંમેશા? ઓક્સિડેશનની જ તે. ઓલવેઝ ઓક્સિડેશન એનોડ ઉપર, ગમે એ કેસ હોય તો ઓક્સિડેશન થાય એટલે આપણને મળશે ઝીંકમાંથી Zn2+ અને 2 ઇલેક્ટ્રોન લિબરેટ થાય. ત્યારબાદ આવશે કેથોડ. કેથોડની રિએક્શનમાં હંમેશા રિડક્શન જ હોય, ગમે એ સેલ હોય. એટલે આપણને મળશે અહીંયા Cu2+ 2 ઇલેક્ટ્રોન લઈ લે જે ઝીંક તરફથી આવ્યા છે અને આપણને Cu મળે. નેટ સેલ રિએક્શન માટે આ બેને એડ કરી દેવાના. એડ કરતી વખતે ધ્યાન એ રાખવાનું કે અહીંયા 2 ઇલેક્ટ્રોન ઇક્વલ હોવા જોઈએ. એનોડની રિએક્શનમાં જે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય અને કેથોડની રિએક્શનમાં જે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇક્વલ જ થવા જોઈએ. ઇક્વલ ન હોય તો આપણે મલ્ટીપ્લાય કરીને ઇક્વલ કરવાના ગમે એમ કરી. બરાબર? અત્યારે તો ઇક્વલ થઈ જ ગયેલા છે એટલે તમે એડ કરશો એટલે ઇલેક્ટ્રોન કટ થઈ જશે. તો આપણને નેટ રિએક્શન મળશે Zn plus copper 2+ gives Cu plus Zn2+. આ થઈ ગઈ નેટ રિએક્શન આપણી. એટલે તમને સેલનું નોટેશન લખતા આવડવું જોઈએ અને ત્યારબાદ તમને એ સેલના નોટેશન ઉપરથી રિએક્શન લખતા આવડવી જોઈએ એનોડ અને કેથોડ તરીકેની. એનોડ ઉપર ઓક્સિડેશન કરવાનું, કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ કરવાનું. આ ખાસ યાદ રાખવાનું. એમાં રિએક્શન કોઈ દી ઊંધી નહીં કરવાની. પછી બેયને ડાયરેક્ટલી એડ કરી દો. એમાં ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રોન બે બાજુના હરખા થવા જોઈએ. જેટલા ઇલેક્ટ્રોન રિલીઝ થાય એનોડમાં સામે કેથોડમાં એટલા જ ઇલેક્ટ્રોન લઈ લેવા જોઈએ. તો જ તે ઇલેક્ટ્રોન બેલેન્સ થશે. ઇલેક્ટ્રોન બેલેન્સ નહીં હોય તો નેટ સેલ રિએક્શન ખોટી ગણાશે. હવે રિવર્સિબલ સેલ ક્યારે કહેવાય? અત્યારે આ ફોરવર્ડ રિએક્શન છે એ ગેલ્વેનિક સેલમાં થાય. કઈ ફોરવર્ડ રિએક્શન? કેમ કે એનો ડેલ્ટા જી કેવો છે? નેગેટિવ. ફોરવર્ડ રિએક્શનનો ડેલ્ટા જી નેગેટિવ છે એટલે સ્પોન્ટેનિયસ છે. એટલે આપણે એ કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી મેળવીએ છીએ. બરાબર? ફોરવર્ડ રિએક્શનમાં. પણ જો તમે એને રિવર્સ કરાવી દો રિએક્શનને તો રિવર્સ રિએક્શનમાં એ કેવો થઈ જાય? ડેલ્ટા જી પોઝિટિવ થઈ જાય રિવર્સ રિએક્શનમાં. તો જો રિવર્સ થઈ શકતી હોય એ સેમ રિએક્શન રિવર્સ થઈ શકતી હોય તો જ એને કહેવાનો રિવર્સિબલ સેલ, નહીંતર નહીં કહેવાનો. એટલે કે બેકવર્ડ અને ફોરવર્ડ પરફેક્ટલી રિવર્સિબલ દેખાવા જોઈએ ચોખ્ખા. તો ડેલ્ટા જી નેગેટિવ હોય તો ગેલ્વેનિક સેલ, ડેલ્ટા જી પોઝિટિવ હોય તો ઇલેક્ટ્રોલાઇટિક સેલ. કઈ રિએક્શન થાય છે એ પ્રમાણે. ઓકે? તો આ તમારે ખાસ યાદ રાખવાનું. ઊભી લાઈન છે ને એ ફેઝનો ડિફરન્સ દેખાડે, ફિઝિકલ સ્ટેટ ડિફર થયા એમ. ધારો કે અહીંયા હળિયો છે, આ હળિયો સોલિડમાં છે ને લિક્વિડ છે. બરાબર? પછી આ સોલિડ છે, પાછો આજુબાજુમાં લિક્વિડ છે. વળી પાછો સોલ્ટ બ્રિજ એ છોડો પાછો લિક્વિડ ની હારે કોન્ટેક્ટમાં, પાછો લિક્વિડ પાછો ઓલા ની હારે કોન્ટેક્ટમાં, સોલિડ કોપર ની હારે. એટલે આપણે ફેઝ ડિફરન્સ ઇન્ડિકેટ કરવાના દર વખતે. બીજું અહીંયા એનું જે કોન્સન્ટ્રેશન હોય એ લખવાનું બ્રેકેટની અંદર. આ ડબલ ઊભી લાઈન એટલે સોલ્ટ બ્રિજ એવું સમજજો. હવે આ જે છે એ ડેનિયલ સેલની વાર્તા થઈ. રિવર્સિબલ સેલ મેં તમને કહી દીધું. હવે આમાં આપણે એક એવા કેસનું એક્ઝામ્પલ લઈએ, એક એવો કેસ લઈએ કે જે ખરેખર રિવર્સિબલ ન હોય. યસ. તો રિવર્સિબલ થાય ને ઊંધી રિએક્શન. ઇમેજિન કરવાનું ઊંધી રિએક્શન ઇલેક્ટ્રોલિસિસમાં થાય. ઊંધી રિએક્શન પણ આ જ થાય ઇલેક્ટ્રોલિસિસમાં. હવે હું તમને એક એવો સેલ આપું કે જે ઇરરિવર્સિબલ હોય. એટલે કે ફોરવર્ડ રિએક્શન ને બેકવર્ડ રિએક્શન હરખી નહીં થતી, અલગ છે. જ્યારે આપણે એને કનેક્ટ કરશું ને એક્સટર્નલ બેટરી યારે, તો અત્યારે ડેનિયલ સેલ તમારે શું માનવાનું છે? રિવર્સિબલ સેલ છે ડેનિયલ સેલ. કેમ કે એની રિએક્શનને ઉલટાવી શકાય છે. હવેનું જે એક એક્ઝામ્પલ છે ટિપિકલ છે, તમારે યાદ રાખવાનું, ખાસ મોડ્યુલમાં નથી લખેલું, ખાલી સમજવા માટે જ છે. એક આ કન્સ્ટ્રક્શન તમને આપેલું છે અહીંયા, તમને એનો સેલ બનાવી દઉં, ધ્યાનથી સમજજો. અહીંયા હું સેલનો ફોટો ડ્રો કરું છું. પહેલાં આમાં સોલ્ટ બ્રિજની જરૂર નથી એટલે નથી ડ્રો કર્યો. આ ઝીંકનો હળિયો છે.
પછી બીજી સાઈડ સિલ્વર ઇલેક્ટ્રોડ મૂકેલો છે, સિલ્વરનો ઇલેક્ટ્રોડ. અંદર સોલ્યુશન ભરેલું છે સલ્ફ્યુરિક એસિડનું. એટલે સિમ્પલી એસિડિક મીડિયમ છે. શું છે? ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ છે અંદર. આમાં સોલ્ટ બ્રિજ કોઈ જગ્યાએ છે નહીં. પછી આપણે બેયને બેટરીને કનેક્ટ કરેલા છે વાયરથી. અને કનેક્ટ કરી દઈએ તો એઝ પર ધ ફિગર ગિવન 2 ઇલેક્ટ્રોડ છે, ઝીંક અને સિલ્વરના, અને વચમાં આ સોલ્યુશન છે. હવે આમાં ઝીંક જે છે એનું થશે ઓક્સિડેશન એનોડ ઉપર. તો રિએક્શન એની મેળે જે થશે એની વાત છે. એની મેળે રિએક્શન થશે બધી. એની મેળે રિએક્શનમાં એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે આપણને ઝીંકમાંથી શું મળશે? Zn+2 ને 2 ઇલેક્ટ્રોન લિબરેટ થશે. પછી આવશે કેથોડ. કેથોડ એટલે અહીંયા ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે. કેથોડ ઉપર થાય રિડક્શન. આ બાજુ એનોડ, આ બાજુ કેથોડ. કેથોડ ઉપર રિડક્શન થશે. હવે રિડક્શન થવા માટે કોણ રેસમાં છે બોલો? Ag+ આયનો આપણે સોલ્યુશનમાં ક્યાંય રાખ્યા છે? Ag+ આયન કોઈ જગ્યાએ છે નથી. તો Ag+ રેસમાં છે જ નહીં રિડક્શનની. બરાબર? Zn+2 તો બનેલા છે ઓક્સિડેશનથી, એનું કંઈ રિડક્શન ન થાય. તો રેસમાં કોણ છે હવે? ખાલી H+ આયનો. કોણ છે? H+ આયનો જે આવેલા છે સલ્ફ્યુરિક એસિડમાંથી. એટલે અહીંયા ફ્રી Ag+ સોલ્યુશનમાં ક્યાંય નથી, કેમ કે સોલ્યુશન છે ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડનું. સિલ્વરનો સળિયો જે છે ખાલી કરંટને આમથી આમ કરાવે, બીજું કાંઈ નહીં. Ag+ આયનો છે નહીં એટલે Ag+નું રિડક્શન નકર થઈ જાત જો Ag+ હોત તો, પણ Ag+ તો છે જ નહીં અહીંયા, એટલે એવો કોઈ સવાલ જ નથી. એટલે રિએક્શનમાં અહીંયા H+ જે છે એ 2 ઇલેક્ટ્રોન લઈ બનાવશે H2 ગેસ. એટલે નેટ રિએક્શન શું થઈ આની? કે નેટ રિએક્શનમાં આપણી આગળ ઝીંકની આરે 2H+, એમાંથી Zn મળ્યો, Zn2+, અને H2 ગેસ લિબરેટ થયો. H2 ગેસ લિબરેટ થયું એ કેથોડ ઉપર લિબરેટ થયો. બરાબર? તો આ નેટ રિએક્શન થઈ ગઈ. આ રીતની અરેન્જમેન્ટ હતી ત્યારે. હવે આને આપણે જોઈન કરીએ એક્સટર્નલ બેટરી યારે. કોની યારે? એક્સટર્નલ બેટરી યારે, જેનો પોટેન્શિયલ ડિફરન્સ આના કરતાં વધારે હોય. ક્લિયર? તો એઝ્યુમિંગ external battery greater than આનો જે કાંઈ હશે ઈ સેલ, આનો ઈ સેલની સિમ્બોલ આપી દઈએ, એને કહી દઈએ x વોલ્ટ. શું કહી દઈએ? આનો સેલ પોટેન્શિયલ x વોલ્ટ કહી દઈએ. ઓલામાં આપણે ડેનિયલમાં 1.1 કીધું, તો આમાં કોઈ એક અનનોન વેલ્યુ x માની લઈએ. તો આ x વોલ્ટ કરતાં વધારે પોટેન્શિયલ ડિફરન્સ એવી બેટરી જોઈન કરી. તો હવે નવા કેસમાં સિલ્વર શું બનશે અને ઝીંક શું બનશે નવા કેસમાં? જ્યારે એક્સટર્નલ બેટરી જોઈન કરેલી હશે ત્યારે એની સાથે. અહીંયા આપણે ફિગર ઇમેજિન કરી શકીએ એ ટાઈપની. અહીંયા હળિયો મૂક્યો તો આ સિલ્વરનો હળિયો અને આ ઝીંકનો હળિયો, અને એક્સટર્નલ બેટરી અરે બેને જોઈન કરી દઈએ. પછી પહેલા આપણે ઝીંકને માઇનસ માન્યું હતું,
એટલે અહીંયા માઇનસ મૂકું છું, અહીંયા હું પ્લસ મૂકું છું ઓરિજિનલ કેસમાં. તો હવે બેટરી મેં એ જ પ્રમાણે કનેક્ટ કરીશ. અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. આવી રીતે. હવે અહીંયા આ એક્સટર્નલ બેટરી જે થઈ ગઈ એ મોર ધેન એક્સ વોલ્ટ છે. કેટલા? તો હવે આ સિલ્વરનો ઇલેક્ટ્રોડ શું બનશે? હવે નવા કેસમાં એ બનશે એનોડ બની જશે. શું બની જશે? અને આ બની જશે કેથોડ. હવે આની ઉપર રિએક્શન જે થશે સિલ્વર ઉપર, હવે ઓક્સિડેશન થશે. શું થશે? એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં કોમ્પિટિશન છે, કોની વચ્ચે રેસ લાગે. તેમાં Ag પ્લસ જીતે છે. આપણે વાત થઈ હતી ઇલેક્ટ્રોલિસિસમાં કે જ્યારે સિલ્વરનો રોડ મૂકેલો હોય કોમ્પિટિશનમાં ઓક્સિડેશન માટે વોટરની હારે, તો Ag પ્લસ જીતે, સિલ્વર જીતી જાય એનોડ ઉપર ઓક્સિડેશનમાં. કેમ કે આપણે એક્સટર્નલ બેટરી ઊંધી જોઈન કરેલી છે, વધારે પોટેન્શિયલ ડિફરન્સથી વાળી. એટલે આ સિલ્વર ઇલેક્ટ્રોડ હવે આપણો નવો એનોડ બનશે. એટલે એનોડ ઉપર થશે ઓક્સિડેશન અને એમાં આપણને મળશે Ag માંથી Ag પ્લસ આયનો મળશે અને એક ઇલેક્ટ્રોન લિબરેટ થશે. પછી ઝીંકનો ઇલેક્ટ્રોડ જે છે એ કેથોડ બની જશે. તો ત્યાં રિડક્શન માટે બે જણા વચ્ચે રેસ લાગેલી છે. H પ્લસનું રિડક્શન થાય કે Zn2 પ્લસનું રિડક્શન થાય. બરાબર? તો હવે H પ્લસ જીતે, કેમ કે Zn પ્લસનો SRP -0.76 વોલ્ટ છે અને હાઇડ્રોજનનો SRP 0 વોલ્ટ છે. એટલે કેથોડ ઉપર રિડક્શન થશે હાઇડ્રોજન આયનનું. તો 2H પ્લસ અથવા H પ્લસ સિમ્પલી H પ્લસ એક ઇલેક્ટ્રોન લે, કન્વર્ટ થાય હાફ H2 ગેસમાં. તો હવે જે નેટ રિએક્શન થઈ, આ નેટ રિએક્શન તમે જોશો તો અગાઉની રિએક્શન કરતાં બિલકુલ અલગ છે. કાંઈ લેવા દેવા નથી એને, કાંઈ લેવા દેવા નથી. આપણે એક્સટર્નલ બેટરી જોઈન કરી વધારે વોલ્ટેજ વાળી તો આપણને રિએક્શન અલગ જ મળી. એટલે આની આ રિએક્શન ઊંધી થઈ નહીં. તો આ જે અરેન્જમેન્ટ છે એને રિવર્સિબલ સેલ કહેવાય નહીં, આ ઇરરિવર્સિબલ સેલ થઈ ગયો. ક્લિયર? કેમ કે રિએક્શન આખી બદલાઈ જ ગઈ છે તમે ઊંધું કનેક્ટ કર્યું એટલે. તો આ ગેલ્વેનિક સેલ શરૂઆતમાં હતો, આ હવે થઈ ગયો ઇલેક્ટ્રોલાઇટિક સેલ. તો રિએક્શન આખી બેયમાં ફરી ગઈ બિલકુલ. તો ઇટ ઇઝ નોટ રિવર્સિબલ સેલ. તમને આવું પૂછે ZWમાં તો ધ્યાન રાખવાનું. તો આનું આપણે નોટેશન લખીએ. હવે આનું નોટેશન, આ તો ઇલેક્ટ્રોલાઇટિક સેલ, એનું કંઈ નોટેશન ન હોય. યસ, Zn કેથોડ બની જશે. હવે Zn ની વેલ્યુ છે ને -0.76 છે. એટલે પહેલા આપણે બનાવ્યા હતા ને આયનો, એના પહેલા બનાવ્યા હતા ને, પહેલા બની ગયેલા હતા Zn+2 આયનો. એટલે Zn+2 હતા જ તે પહેલેથી, આપણે આ ગેલ્વેનિક સેલ હતો એટલે. પછી ઊંધો જોઈન કર્યો ત્યારે H+નું રિડક્શન થયું. એટલે અહીંયા હું એટલે મારું ભૂરી ગયો, મારે શું કરવાનું હતું એમાં નોટેશન કરવાનું હતું. જો આનું સેલ નોટેશન ગેલ્વેનિક સેલનું. હવે આમાં તમારે ધ્યાનથી જોવાનું કે પહેલું કોણ દેખાય. અહીંયાથી જોવાનું શરૂ કરો, આ સાઈડથી પહેલું કોણ દેખાય? બોલો, ઝીંકનો હળિયો. તો ઝીંકનો હળિયો લખવાનો સીધો, પછી ઊભી લાઈન, પછી અહીંયા શું આવે એની બાજુ. બોલો, કોનું સોલ્યુશન છે? ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડનું. એટલે અહીંયા હું લખ્યું ડાયલ્યુટ H2SO4. પછી એની બાજુમાં કોણ છે? સિલ્વરનો હળિયો. તો આ થઈ ગયું સિમ્પલ સેલ નોટેશન. આમાં સોલ્ટ બ્રિજ છે જ નહીં કે. ઝીંક, ડાયલ્યુટ H2SO4 અને સિલ્વર, 3 જ આઇટમો ખાલી. નો સોલ્ટ બ્રિજ રિક્વાયર્ડ. એક જ સોલ્યુશનમાં 2 ઇલેક્ટ્રોડ મૂકેલા છે. એટલે ઝીંક ઊભી લાઈન, સલ્ફ્યુરિક એસિડ ઊભી લાઈન, સિલ્વર. ઝીંક નેગેટિવ, Ag બાજુ પોઝિટિવ. એટલે એનોડ થઈ ગયો ઝીંક અને કેથોડ થઈ ગયો સિલ્વર. આટલો કટકો એનોડ, આટલો કટકો કેથોડ, અને વચ્ચે જે છે કોમન ઇલેક્ટ્રોલાઇટ. અમુક એવા સેલ હશે કે જેમાં કોમન ઇલેક્ટ્રોલાઇટ હોય જ નહીં એમાં કોઈ જગ્યાએ સોલ્ટ બ્રિજ. એટલે સોલ્ટ બ્રિજ રિક્વાયર્ડ નથી દર વખતે, કદાચ ન હોય અમુક કેસમાં. આમાં એવી કંઈ જરૂર હતી નહીં. એટલે કોમન ઇલેક્ટ્રોલાઇટ બંનેમાં છે. એટલે ઝીંક અને સિલ્વરના બંનેના હળિયાને એક જ સોલ્યુશનમાં મૂકેલા છે, મતલબ એવો થયો.
કોમન ઇલેક્ટ્રોલાઇટ એટલે બોલો. રિવર્સિબલ ન કહેવાય કેમ કે રિએક્શન રિવર્સ નથી થતી. તમે ઊંધા જોઈન કરો. ઓલામાં રિવર્સ, ઓલો તો રિવર્સિબલ હતો ગેલ્વેનિક સેલ. ગેલ્વેનિક સેલ બધા રિવર્સિબલ ન થાય. ડેનિયલ છે રિવર્સિબલ. ગેલ્વેનિક સેલ એટલે મોટું થઈ ગયું. એમાં એક નાની એવી કેટેગરી ડેનિયલ સેલની છે અને ડેનિયલ સેલ રિવર્સિબલ છે. એટલે કે રિએક્શન ઊંધી થાય છે ટૂંકમાં કહેવાનો મતલબ એમ. આમાં એ નથી થતી ઊંધી રિએક્શન, એટલે આ રિવર્સિબલ ન કહેવાય, ઇરરિવર્સિબલ કહેવાય. યસ. એટલે કયું? એનોડથી કેથોડ જ જવાનું હંમેશા ફિક્સ જ. એનોડથી કેથોડ એબીસીડી એથી જ શરૂ થાય, કોઈથી ઝેડથી શરૂ થાય નહીં. એટલે એનોડથી જ શરૂ કરવાનું, છેલ્લે કેથોડ આવશે એબીસી. બરાબર, એવી રીતે સમજવાનું. તો અહીંયા સાઈડમાં નોટ કરી નાખજો, ઇટ્સ નોટ એ રિવર્સિબલ સેલ એમ લખી સાઈડમાં. નોટ એ રિવર્સિબલ. આ ખાસ ભૂલાયની એક એક્ઝામ્પલ. આ ખાલી ઇન્ફોર્મેશન માટે હતું. આ આપણે ગુજકેટના ગુજરાત બોર્ડના કોર્સમાં છે નહીં, ખાલી સમજવા માટે હતું. એટલે ઓનલી ફોર જેડબલ જ તે. કોણ પૂછતું હતું? બોલ, કઈ પૂછ્યું તે? ઓ ચાલો આગળ. હવે આ કેવી રીતે પ્રોડ્યુસ થાય પોટેન્શિયલ ડિફરન્સ બધા અલગ અલગ સેલ ઉપર, આપણે વાત બાકી હતી ને જી. તો હવે આપણે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની વાત શરૂ કરીએ. બોર્ડનો ક્વેશ્ચન છે, લખી નાખો. બોર્ડનો ક્વેશ્ચન છે એટલે તમને ખાલી યાદ રહે કે આવો ક્વેશ્ચન હોય તો આવો જવાબ આવે એમ. એ રીતે આનું ગુજરાતી લખાવું પછી અત્યારે ઇંગ્લિશમાં જ લખી નાખો. હે? હા, મોડ્યુલમાં છે. મોડ્યુલમાં જ છે. તમે આ પોઈન્ટ પૂરો થાય ને, ઓલો આ લખાણ બધું પૂરું થાય ને, આનું બધું લાખું વાંચજો. આની આખી સ્ટોરી તમને કીધેલી છે, એની આખી સ્ટોરી. એ સ્ટોરી પૂરી થાય ને પછી આ ટોપિક શરૂ થશે. મેં તમને રીતે કીધું એ. એટલે આ ટોપિક આપણે મોડ્યુલમાં છે જ તે. ગેલ્વેનિક સેલનું આખું ડેનિયલ પૂરું થાય પછી તમને મળી રહે. એટલે બોર્ડનો ટોપિક છે, ધ્યાન આપજો. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે આ. આપણે ખાલી ઝીંક સલ્ફેટનું સોલ્યુશન લીધું અથવા ઝીંક નાઇટ્રેટનું સોલ્યુશન લીધું કે જે વોટર સોલ્યુબલ છે, બંને સોલ્ટ. ઝીંક સલ્ફેટ એકવીએસ, ઝીંક નાઇટ્રેટ એકવીએસ, એ આપણે આ સોલ્યુશનમાં લીધું. એમાં ઝીંકનો હળિયો ડૂબાડી દીધો. એટલે આપણી આગળ હવે સોલ્યુશનમાં Zn+2 આયન છે અને હળિયા ઉપર ઝીંકના એટમ્સ છે બધા હળિયા ઉપર. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો આ કેવી રીતે બધા પોટેન્શિયલ ડેવલપ થાય. હવે અહીંયા સોલ્યુશનની અંદર ઘણા બધા Zn+2 હતા. એટલે આ ઝીંકવાળાની ઈચ્છા થઈ, ઝીંકવાળા એટમની ઈચ્છા થઈ કે હું સોલ્યુશનમાં જાઉં. ક્યાં જાઉં? સોલ્યુશન. એની ઈચ્છા થઈ એવી કે સોલ્યુશનમાં જાય. તો અહીંયાથી એક ઝીંક એટમ કૂદકો મારીને સોલ્યુશનમાં વયો જાય તો પોતે 2 ઇલેક્ટ્રોન મૂકતો જાય. ઇલેક્ટ્રોન લહારે લઈને જાય નહીં. એટલે અહીંયા રિએક્શન કઈ થશે? ઝીંકમાંથી Zn+2 બને અને 2 ઇલેક્ટ્રોન મૂકતો જાય. ઇલેક્ટ્રોન તો જઈ ન કે સોલ્યુશનમાં, તો ક્યાં રહેવાના બધા? આ હળિયા ઉપર. ક્લિયર? હવે એક Zn+2 જે છે એ વયો ગયો સોલ્યુશન. એનું જોઈને બીજો મંડી પડ્યો કે હું જાઉં, હું ઓલો કેમ, હું કેમ નહીં એમ. તો ઓલો બીજો એક એટમ જાય Zn+2 સોલ્યુશનમાં. એમ કરતા કરતા લાઈન લાગે Zn+2 ની. એટલે થોડાક એટમો આવા બધા વયા જાય આયનમાં કન્વર્ટ થઈને. એટલે થાય શું? તો કે હળિયો જે છે એની પર કેવો ચાર્જ આવે? બોલો.
હળિયા ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ. કેવો ચાર્જ આવે? નેગેટિવ. કેમ કે બધા Z+2 જવા માંડ્યા સોલ્યુશનમાં, ઇલેક્ટ્રોન મૂકીને ભાગવા માંડ્યા બધા, એટલે હળિયો કેવો બની ગયો? નેગેટિવલી ચાર્જ. હવે સોલ્યુશન કેવું થઈ ગયું? તો પછી આજુબાજુમાં સોલ્યુશન છે તો એની ઉપર કેવો ચાર્જ આવ્યો? તો કે પોઝિટિવ. કેમ કે ત્યાં નવા Z+2 માટે કોઈ એનાયન નહોતો, એમને મફતના આવી ગયા એનાયન વગર. તો હવે થયું શું? તો કે સોલ્યુશન પોઝિટિવલી ચાર્જ થઈ ગયું ને હળિયો કેવો થઈ ગયો? નેગેટિવલી ચાર્જ. એટલે આ બંને વચ્ચે શું થાય? એક ટાઈપના પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થાય, જેને આપણે નામ પાડીએ છીએ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. શું કહીએ છીએ? તો આ જે છે પોટેન્શિયલ ડિફરન્સ develop on electrode, developed on electrode and solution. અહીંયા on ની બદલે between આવશે. develop between લખજો. between electrode and solution is called electrode potential. એટલે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. એટલે હવે એ ડિપેન્ડ કરે કે અહીંયા આપણે કઈ રીતની મેટલ મૂકેલી છે. અમુક મેટલના એટમની ઈચ્છા તીવ્ર હોય સોલ્યુશનમાં જવાની, અને અમુક મેટલના એટમની તીવ્ર ઈચ્છા હોય કે એ સોલ્યુશનમાંથી મેટલ ઉપર વયા જાય. ઝીંકના એટમની ઈચ્છા એવી છે કે એ લોકો સોલ્યુશનમાં જાય, એટલે આપણને એની પ્લેટ જે છે એની હળિયો નેગેટિવ ચાર્જવાળો બને, સોલ્યુશન કેવું બને? પોઝિટિવ ચાર્જવાળું. તો આ બંને વચ્ચેનો જે ડિફરન્સ ઓફ પોટેન્શિયલ ક્રિએટ થઈ ગયો એને આપણે નામ પડશું ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. હવે આવું ક્યાં સુધી ચાલુ રહે? ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી ચાલુ રહે આવું? કે ઝીંકના બધા એટમ આવતા જાય, નેગેટિવ બનતો જાય ને ઓલો પ્લસ બનતો જાય, થાય એવું? અમુક થોડાક એટમ શરૂઆતમાં જે નસીબવાળા હોય બધા એને ચાન્સ મળે. એકવાર અહીંયા નેગેટિવ ચાર્જ વધુ પડતો આવી ગયો પછી એકે ઝીંક ભાગી ન શકે, ઇલેક્ટ્રોન રિપલ્ઝન ખતરનાક. ઉપરાંત સોલ્યુશનમાં પોઝિટિવ ચાર્જ એવી કરે, નવા ઝીંક 2+ આયનને આવા જ ન દે, લોક કરી દે એને રિપલ્ઝન કરીને. તો નવા Zn+2 આવી શકશે નહીં, બરાબર? આખી રિએક્શન તરત સ્ટોપ થઈ જાય. એટલે આવું જે છે એ અમુક જ એટમ પૂરતું સીમિત હોય, શરૂઆતના 2-4 નસીબવાળા, પછી બધું બંધ, બરાબર છે? એટલે આવું કંઈ કન્ટિન્યુ લાંબા સમય સુધી કન્ટિન્યુ રહે નહીં. તો અહીંયા આપણે એવું માનવાનું કે ઝીંકના એટમની તીવ્ર ઈચ્છા શું હતી? સોલ્યુશનમાં જવાની, Zn+2 તરીકે. એટલે આપણે અહીંયા ઓક્સિડેશન ધ્યાનમાં લીધું. શું ધ્યાનમાં લીધું? ઓક્સિડેશન પ્રોસેસ. તો આ પ્રોસેસ છે અત્યારે ઓક્સિડેશનની. હવે આનું ઊંધું જોવા મળે આપણને. ઊંધું એટલે અમુક મેટલ એવી હોય કે જેના મેટલની ઈચ્છા શું હોય? મેટલમાં જવાની. તો આપણે બીજી એક ફિગર ઇમેજિન કરીએ. તો બીજી ફિગરમાં આપણે એવું ઇમેજિન કરી શકીએ કે ધારો કે અહીંયા આપણે કોપરનો હળિયો મૂકી દઈએ. ધારો કે આ કોપરનો હળિયો છે અને આપણે લીધું સોલ્યુશન કોપર સલ્ફેટનું અંદર. જે મેટલ લીધી હોય એનો જ કેટાયન લેવાનો. તો આપણે કોપર હળિયો લીધો તો એની કોપરનો આયન લીધો Cu2+ એકવીએસ. તમે કોપર નાઇટ્રેટે લઈ શકો ઈચ્છા થાય તો. હવે આમાં અગાઉ કરતાં ઊંધું થયું. કોપરના જે આયનો હતા એની તીવ્ર ઈચ્છા હતી મેટલમાં જવાની, એટલે કે આ બધા જે છે માની લો કે એ ક્યાં વયા જાય? સીધા મેટલ એટમમાં. એટલે મેટલ તરીકે ડિપોઝિટ થવા માંડે બધા, બરાબર? એટલે ઊંધું જવું છે બધાને. સોલ્યુશનમાંથી ક્યાં જવું છે? હળિયા ઉપર જવું છે. તો એની તીવ્ર ઈચ્છા એ રીતની છે. તો હવે જો આવું કન્ટિન્યુ રહે, બરાબર, કે બધા કેટાયન બધા આવવા મળે હળિયા ઉપર, તો સોલ્યુશનમાં કેવો ચાર્જ આવે? બોલો, સોલ્યુશનમાં કેવો ચાર્જ આવે? એટલે હળિયો બની ગયો પોઝિટિવ ચાર્જ વાળો, બધા કેટાયન બધા આવ્યા એટલે. અને સોલ્યુશન કેવું બની ગયું? નેગેટિવ ચાર્જ વાળું, બરાબર? તો અહીંયા પણ એક પ્રકારનો પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થઈ ગયો આપણી અહીંયા.
આ જે ડિફરન્સ ઓફ પોટેન્શિયલ ક્રિએટ થયો કે જેમાં હળિયો બની ગયો પોઝિટિવ, સોલ્યુશન બની ગયું નેગેટિવ, એને આપણે નામ પડશું ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટેડ. હવે ફરી વાર લખતો નથી, તો સમજી ગયા ને? આ ઈનું જ લખાણ છે એટલે. તો આ થઈ ગયો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. હવે અહીંયા આની આપણે વેલ્યુ ઇન્ડિકેટ કરીએ છીએ વિથ રિસ્પેક્ટ ટુ હાઇડ્રોજન. કોપરની ઈચ્છા હતી રિડ્યુસ થવાની Cu2+ની, એટલે એની આપણે ટેન્ડન્સી જો મેઝર કરીને તો આપણને એટલી વેલ્યુ મળી. એની આપણને વેલ્યુ મળી +0.34 વોલ્ટ. માથે ઈ નોટ લખવાનું. તો Cu2+ આયનોની તીવ્ર ઈચ્છા કોપર એટમ તરીકે રિડ્યુસ થઈને જવાની છે અને એની એ ટેન્ડન્સીની વેલ્યુ છે +0.34 વોલ્ટ. પોઝિટિવ વેલ્યુ છે આ. મતલબ એને ગમે છે તો Cu2+ને રિડક્શન કરવું ગમે છે પોતાનું, પ્લસ વેલ્યુ છે એટલે. જ્યારે બીજી સાઈડ ઝીંકમાં ઊંધું હતું. ઝીંકના એટમની ઈચ્છા શું હતી? ઓક્સિડાઇઝ થઈને સોલ્યુશનમાં વહી જાય. એટલે અહીંયા આપણે જો લખીએ એની વેલ્યુ, તો અહીંયા ઝીંક માટે આવશે એનો SOP લખેલો હશે અને એની વેલ્યુ છે +0.76 વોલ્ટ. +0.76 વોલ્ટ. તો બેમાં બિલકુલ અલગ અલગ ડેટા આવ્યો. એકમાં રિડક્શનને લીધે અને બીજામાં ઓક્સિડેશનને લીધે. અહીંયા એકચ્યુઅલી રિડક્શન થશે એટલે કે Cu2+ 2 ઇલેક્ટ્રોન લઈ લે, કન્વર્ટ થાય Cu મેટલમાં. એટલે હળિયા ઉપરથી ઇલેક્ટ્રોન વયા ગયા એવું માની લ્યો. હળિયા ઉપરથી ઇલેક્ટ્રોન વયા ગયા એવું માની લ્યો. Cu2+ લઈ લીધા અને Cu2+ હળિયા ઉપર જ આવી ગયો. તો સળિયા ઉપરના ઇલેક્ટ્રોન વપરાઈ ગયા એટલે પોઝિટિવ ચાર્જ ક્રિએટ થઈ ગયો ત્યાં. એમ તમે સમજી શકો. બરાબર? એટલે આપણે ધ્યાન રાખશું સમજવામાં કે Cu2+ આયનો બધા હળિયા ઉપર આવ્યા, હળિયામાંથી ઇલેક્ટ્રોન લેવા માંડ્યા બધા ફટાફટ. એટલે હળિયા ઉપર આવ્યો પોઝિટિવ ચાર્જ અને બહાર સોલ્યુશનમાં આવ્યો નેગેટિવ ચાર્જ, જેથી કરીને ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ડિફરન્સ અહીંયા ક્રિએટ થયો. એ પ્રમાણે આ વેલ્યુ તમારે યાદ રાખવાની, +0.34 વોલ્ટ SRPની વેલ્યુ. અને શું કહેવાય? આને કહેશું આપણે SRP, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. આને કહેશું આપણે SOP, પોટેન્શિયલ. હવે આ વેલ્યુ જે આપણે લખેલી છે એ એકચ્યુઅલી કોઈ એક બીજા ઇલેક્ટ્રોનની રિસ્પેક્ટમાં મેઝર કરેલી વેલ્યુ છે. એની પોતાની એબ્સોલ્યુટ વેલ્યુ નથી. આપણે કોઈની એબ્સોલ્યુટ વેલ્યુ મેઝર ન કરીએ કે કોઈ એક સિંગલ ઇલેક્ટ્રોનની. જેવી રીતે ઓલી છે ને પોટેન્શિયલ એનર્જી, તો પોટેન્શિયલ એનર્જી માપીએ કાંઈ એબ્સોલ્યુટ રીતે ન ભાઈ. એને કોઈક રેફરન્સ જોઈ, ક્યાંથી માપો છો તમે. હાઇટ માપીએ તો હાઇટ માટે એક રેફરન્સ તો જોઈએ ને, ક્યાંથી હાઇટ માપવાની છે એમ. બરાબર? તો અહીંયા પણ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ જે છે એ વિથ રિસ્પેક્ટ ટુ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ માપવામાં આવેલો છે. તો હવે વાત કરીએ આપણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની. એક આનો ક્વેશ્ચન તમને ગુજરાતીમાં કહી દઉં શું થાય. આખી વાર્તા તમે વાંચજો. આ પ્રશ્નનું ગુજરાતી લખી નાખો. ગુજરાતી પ્રશ્નનું વિદ્યુત ધ્રુવ પર વીજ સ્થિતિમાન કેવી રીતે ઉત્પન્ન થશે? સમજાવો. એમાં આગળ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું? આ ક્વેશ્ચન એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી સમજવા માટે જ છે. પણ આપણે આમાંથી તમને ટ્રુ ફોલ્સ વાળા સ્ટેટમેન્ટ ટાઈપના ક્વેશ્ચન MCQમાં બની શકે. એટલે ખાલી આને ક્વેશ્ચન તરીકે લેજો, બોર્ડમાં તૈયાર કરવાની જરૂર છે નહીં, કેમ કે આ બોર્ડમાં આવું બધું ન પૂછાય તમને. પણ તમને ખાલી એમ આઈડિયા રહે કે આ આટલો જવાબ હતો એનો કટકો, એ રીતે. હવે 3 માર્કમાં પૂછીએ કંઈ પૂછવું હોય તો, પણ આ કોઈ પૂછે જ નહીં ખરેખર તો, કેમ એની કરતાં વધારે અગત્યના ક્વેશ્ચન છે હજી પાછળ. એટલે ખાલી એક સંભાવના તરીકે દર્શાવેલું છે. હવે તમને સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ડિફરન્સ અથવા સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એની વાત કરી દઉં. આ સ્ટાન્ડર્ડમાં આપણે ઇમેજિન એવું કર્યું કે
અહીંયા આપણે જે કાંઈ સોલ્યુશન લીધા એ દરેકની મોલારિટી 1 માનવાની. કેવી? આ 1 મોલર છે, અહીંયા તે આ 1 મોલર ઝીંકનું સોલ્યુશન. ટેમ્પરેચર ડિફોલ્ટ માનવાનું 298 કેલ્વિન. માન લે કે કોઈ ગેસ ઇન્વોલ્વ હોય તો ગેસનું પ્રેશર લેવાનું 1 બાર, તો પ્રેશર આવશે ગેસનું 1 બાર. તો આટલી કન્ડિશન પૂરી થાય, ટેમ્પરેચર 298, પ્રેશર 1 બાર, અને પછી બીજું શું કીધું? કોન્સન્ટ્રેશન 1 મોલર. તો એને શું કહેવાનું? સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. એમાં પછી એસઓપી ને એસઆરપીની કેટેગરી આગળ જતા પડવાની છે એ પ્રમાણે. તમે આખો ટોપિક વાંચજો, આખું જે લખ્યું છે બધું બરાબર, આખું વાંચજો હરખી રીતે. હવે એક આ ડિફરન્સ પહેલાં સમજી લઈએ. ફિઝિક્સમાં તમારે ડિફરન્સ આવતો હશે, બરાબર? થઈ ગયેલો છે કે બાકી છે? આ તમે લખી નાખ્યો છે પહેલાં, કાંઈ ગયા વખતે લખી નાખ્યો હતો. ઈએમએફ અને ડિફરન્સ મેં તમને ગયા વખતે લખાવી દીધો છે કદાચ. હવે આની વાત, આ ખૂબ અગત્યનો ટોપિક છે સમજવા માટે. મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ 2.2.1. આમાં આપણે સૌથી પહેલાં તો આવશે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ આવશે સૌથી પહેલાં તો. ધ્યાન આપજો. આ ફોટો દેખાય છે ને બધાને? તો આ ફોટાની અંદર આ જે છે એ 1 મોલર સોલ્યુશન છે, માની લો કે HCl નું, બરાબર? એટલે ચારે બાજુ કોણ છે? HCl. અહીંયાથી આપણે H2 ગેસ પસાર કરીએ છીએ. આ ખાસ ટાઈપની અહીંયા વાયર મૂકેલો છે, પ્લેટિનમ વાયર. આખો પ્લેટિનમ વાયર છે અહીંયા. અહીંયા આટલો ભાગ જે છે એ સોલિડ સરફેસ ધરાવે છે, આટલા ભાગમાં. અને ત્યાં હોય પ્લેટિનમ નો એકદમ બારીક ભૂકો કરે. શું કરે? પ્લેટિનમ મેટલનો ખૂબ જ બારીક ભૂકો કરે, જેથી કરીને એનો સરફેસ એરિયા ખૂબ વધી જાય. એટલે આ જે સોલિડ સરફેસ છે એમાં પ્લેટિનમનો બારીક ભૂકો, જેને ઇંગ્લિશમાં કહેવાય ફાઇનલી ડિવાઇડેડ પ્લેટિનમ, એનું કોટિંગ લગાડેલું હોય, એનું સ્તર લગાડેલું હોય એક રીતે. ક્લિયર? પ્લેટિનમની પટ્ટી હોય એની ઉપર જ તે પ્લેટિનમના ભૂકાનું પડ લગાડેલું હોય, બધું પ્લેટિનમનું જ તે. ક્લિયર? તો પ્લેટિનમ જે છે એ ઇનર્ટ છે. શું છે? ઇનર્ટ, નિષ્ક્રિય છે. એ ખાલી કરંટનું વહન કરાવશે, પોતે રિએક્શનમાં ક્યાંય ઇન્વોલ્વ થશે ને. એને કહેવાય ઇનર્ટ ઇલેક્ટ્રોડ, પ્લેટિનમ ઇલેક્ટ્રોડ. એટલે તો પ્લેટિનમનું કામ ખાલી કરંટ સપ્લાય કરવાનું છે. અહીંયા H2 ગેસ એન્ટર કરાવીએ 1 બારના પ્રેશરથી. માની લો કે ટેમ્પરેચર છે 298 કેલ્વિન અને અહીંયા 1 મોલર HCl છે. તો આ જે એરેન્જમેન્ટ થઈ એને કહેવાય સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. બરાબર છે? શું થઈ ગયું નામ? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. તો એમાં યાદ રાખવાનું, એક બીકરની અંદર સોલ્યુશન મૂકેલો હોય HCl નું 1 મોલર અથવા કોઈ એસિડનું 1 મોલર સોલ્યુશન, H2 ગેસ પાસ કરવાનો. હવે એ H2 ગેસ અહીંયા નીચે કોન્ટેક્ટમાં આવે લિક્વિડ સાથે, એટલે રિએક્શન શરૂ થાય. તો H2 ગેસની આપણે રિડક્શન રિએક્શન લખીએ ધારો કે, તો H2 ગેસ ઓક્સિડેશન રિએક્શન કન્વર્ટ થાય 2H+ અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરે, અથવા તો 2H+ 2 ઇલેક્ટ્રોન લે, કન્વર્ટ થાય H2 માં. એટલે કે આ રિએક્શન આપણે બેમાંથી ગમે એ કરાવી શકીએ, ડિપેન્ડિંગ ઓન સામેવાળી પાર્ટી કઈ છે એ પ્રમાણે આપણે. એટલે આ જે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જે છે એમાં H+ની રિએક્શન ઊંધી ચતિત કરી શકાય રિક્વાયરમેન્ટ મુજબ. અત્યારે ખાલી એક જનરલ એરેન્જમેન્ટ છે, તેમાં તમને રિડક્શન આપેલું છે દેખાણે. અહીંયા રિડક્શન, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે, આપણે 2 ઇલેક્ટ્રોન લઈએ કે એનાથી કોઈ મોટો ફેર ન પડે, જવાબમાં કોઈ ફેર આવશે નહીં. તો આ એરેન્જમેન્ટ તમારે શું સમજવાનું છે? સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. હવે એનું નોટેશન લખીએ. એનું નોટેશન ધ્યાન રાખવાનું, એનોડ ઉપર અલગ અને કેથોડ ઉપર અલગ. ધ્યાન આપજો. એનોડિક નોટેશન. એનોડ ઉપર હંમેશા પહેલું કોણ લખવામાં આવે? ઇલેક્ટ્રોડ પોતે, જે કરંટ આપે છે એ PT. PT પછી કોણ લખવાનું?
આ H2 ગેસ, એનું પ્રેશર લખવાનું 1 બાર કે જે આપેલું હોય એને કોની હારે કોન્ટેક્ટમાં રાખેલો છે? H પ્લસના સોલ્યુશનની હારે, એટલે કે 1 મોલર HCl. એકલો H પ્લસ લખો તોય ચાલે. તો આ થઈ ગયું એનું એનોડિક નોટેશન, એટલે કે એનોડ તરીકે બિહેવ કરે ત્યારે આ નોટેશન વાપરવાનું. માની લો કે હવે કેથોડ તરીકે બિહેવ કરે છે. એનોડ તરીકે બિહેવ કરે ત્યારે કઈ રિએક્શન થાય? આ ઓક્સિડેશનવાળી. H2 માંથી 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન રિલીઝ થાય. જ્યારે કેથોડ તરીકે રિએક્ટ કરતો હોય અથવા બિહેવ કરતો હોય તો એનું કેથોડિક નોટેશન આવે, જેમાં આપણે સિક્વન્સ ઊંધી કરી નાખવાની. સિક્વન્સ ઊંધી કરી નાખવાની એટલે પહેલાં 1 મોલર HCl અથવા સિમ્પલી H પ્લસ એવું લખવાનું. એને કોની હારે કોન્ટેક્ટમાં મૂક્યું છે? તો કે H2 ગેસની હારે. H2 ગેસનું પ્રેશર 1 બાર લખવાનું અને પછી ઊભી લાઈન કરીને PT લખવાનું. ધ્યાનથી જો, બે નોટેશન એક્ઝેક્ટલી રિવર્સ છે. એનોડમાં સ્ટાર્ટ કરવાનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડથી, ઓલામાં પૂરું કરવાનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડથી. ટૂંકમાં સેલ નોટેશનમાં પહેલે ને છેલ્લે કોણ કોણ હોય? ઇલેક્ટ્રોડ. જે લોકો જ્યાંથી આપણે કરંટ લેવાનો છે એ ક્લિયર. એટલે મેઇન પાર્ટી ત્યાં રાખવાની એ પ્રમાણે બે કરંટ લે એ પાર્ટી. તો આ બે નોટેશન લખી નાખો ને આ SHE લખી નાખો. એની માટે લખો ક્વેશ્ચન, એક્ઝામમાં પૂછીએ કાંઈ. Describe the construction of SHE. Describe the construction of SHE, standard hydrogen electrode. Write its anodic and cathodic notation. તમે આખું લખાણ વાંચશો એટલે તમને એમાંથી બધા ક્લિક થતા જશે, દરેકે દરેક પોઈન્ટ મેં તમને કીધા એ પ્રમાણે. તો બોર્ડ એક્ઝામમાં 3 માર્કમાં પૂછીએ કાંઈ, પણ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે નહીં, ચિંતા નહીં કરતા. પણ સંભાવના તરીકે લઈએ છીએ આપણે એને કે આવો પ્રશ્ન પૂછીએ કાંઈ ખરે, એટલે કાંક લખતા તો આવડું જોઈએ આપણને, જેવું તેવું રીતે. આવી ફિગર ડ્રો કરતા આવડે ને કે ન ડ્રો કરતા આવડે? જેવી તેવી ફિગર ડ્રો કરો, થોડું ઘણું 2 પાથ સારું લખી નાખો એટલે માર્ક મળી જાય. હાવ લાઈન લખો જ નહીં કરતા થોડું ઘણું લખવું સારું, તો 1-2 માર્ક તો મળે ને, મફતમાં જ ન જાય, હાવ ઝીરોમાં જ ન જવાય. તો પ્રશ્ન શું હતો? પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની રચના સમજાવો. ગુજરાતીમાં પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની રચના સમજાવો, તેના એનોડ તરીકેના અને કેથોડ તરીકેના નોટેશન લખો. 3 માર્ક. આખી વાર્તા વાંચજો એટલે તમને ક્લિક થઈ જશે. અહીંયા આખી વાર્તા અહીંયાથી શરૂ થાય. હાલો હાલો જલ્દી, લખાઈ ગયું? હવે આજે આપણે જે બનાવ્યો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એ આપણી માટે બનશે રેફરન્સ ઇલેક્ટ્રોડ. એટલે આપણે બીજા બધા જ ઇલેક્ટ્રોડની વેલ્યુ પોટેન્શિયલની એ હાઇડ્રોજનની રિસ્પેક્ટમાં મેઝર કરવાની છે. ક્લિયર? તો આને કાંઈક વેલ્યુ આપવી પડે આપણે. તો આને માની લેવાનું 0. શું માની લેવાનું? 0. એટલે આનો એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનો પોટેન્શિયલ SOP કયો કે SRP કયો, કેવો માનવાનો? 0. એક્ઝેક્ટલી 0. એ માનવામાં આવ્યો છે, હકીકતમાં છે નહીં. એટલે આને 0 માની લીધું આપણે. એટલે આપણે એના 2 નોટેશન લખીએ. આ નોટેશન એસિડિક ને એનોડિક ને કેથોડિક નથી. એવી રીતે એને SRP ને SOP 2 રીતે આવે. તો ધારો કે મારે એનું SRP નું નોટેશન લખવું હોય તો SRPમાં મારે રિડક્શન રિએક્શન લેવાની. તો નોટેશન લખું છું, ધ્યાનથી જોજો. E નોટ રિડક્શન રિએક્શન તમને ક્લિયરલી ઇન્ડિકેટ થવી જોઈએ. તો H પ્લસમાંથી હાફ H2, જો તો આ રિડક્શન છે. H પ્લસમાં જે H2 બની રિડક્શન છે કે નહીં? છે ને રિડક્શન. તો
તો આની વેલ્યુ 0.000000 વોલ્ટ, બરાબર. પછી એસઓપી લખીએ માની લો કે, તો આનો એસઓપીનું નોટેશન, તો એમાં ઓક્સિડેશન ક્લિયર થવું જોઈએ. તો H2 હાફ એમાંથી બનશે H પ્લસ ઇક્વલ ટુ 0.000000 વોલ્ટ. હોય એટલા 0 લગાડી દો, એટલે એક્ઝેક્ટલી 0 માનવાનું છે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ, આ માની લીધેલું છે કે આપણે 0 લેશું આને, અને આની રિસ્પેક્ટમાં બીજા બધાની મેઝરમેન્ટ કરવાની. તો આ પહેલું જે છે એ SRP કહેવાય, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, કેમ કે અહીંયા ઓક્સિડેશન રિડક્શનની પ્રોસેસ છે. અને આને કહેશું SOP, કેમ કે એમાં ઓક્સિડેશનની પ્રોસેસ છે. H2 માંથી H પ્લસ બને એટલે. તમને એ તો ખબર છે ને કે ઓક્સિડેશન કોને કહેવાય? ઓક્સિડેશન આંકનો વધારો, ઇન્ક્રીઝ ઇન ધ ઓક્સિડેશન નંબર, એને ઓક્સિડેશન કહેવાય, ખબર છે ને. ને ઓક્સિજન સ્ટેટનો ઘટાડો એને શું કહેવાય? રિડક્શન. એ રેડોક્સમાં આવી ગયું. આટલી વાતો તમારે યાદ રાખવાની. એટલે અહીંયા શરૂઆતમાં જો પહેલી લાઈન વાંચો, ઇમ્પોર્ટન્ટ છે. પહેલી લાઈન તમને ટ્રુ ફોલ્સમાં પૂછાય JEE-માં કે આપણે કોઈ પણ એક સિંગલ હાફ સેલ હોય, સિંગલ હાફ સેલ એટલે આપણે સિંગલ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, સિંગલ ઝિંક ઇલેક્ટ્રોડ, સિંગલ કોપર ઇલેક્ટ્રોડ, એવી રીતે એની પોટેન્શિયલી વેલ્યુ નક્કી ન કરી કે સિંગલવાળાની, એને ડબલમાં કરવો પડે સિંગલમાંથી. પછી આપણે ડિફરન્સ ઓફ પોટેન્શિયલ માપી શકીએ બે હાફ સેલ વચ્ચેનો. એટલે એબ્સોલ્યુટ વેલ્યુ માપવાની આવતી નથી, આપણે રિલેટિવ વેલ્યુ માપવાની છે, બરાબર. તો આપણે એક જણને રેફરન્સ તરીકે સિલેક્ટ કરશું. તો અહીંયા રેફરન્સ તરીકે કીધેલો જ છે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, હાફ સેલ નામ પડશે એનું. આને આપણે નામ પાડશું સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન, જેનો રેફરન્સ તરીકે યુઝ કરશું. પછી અહીંયા એનો સિમ્બોલ લખેલો છે, જો ધ્યાનથી ક્લિક થતો હોય તો. આ એનો સિમ્બોલ, આ સિમ્બોલ ક્યારેક એનો છે એનોડ તરીકેનો સિમ્બોલ છે એનો, અત્યારે લખીને આપ્યો છે. પછી આ બધું વાંચજો તમારી રીતે, બરાબર. આ બધું વાંચવાનું આખી આપણે વાત કરી એ પ્રમાણે છે. પ્રેશર હોય એ 1 બાર છે. એક મિનિટ, અહીંયા આ પ્રેશર કેટલું હતું? 1 બાર. 1 બાર પ્રેશર ઇમેજિન કરવાનું, તો જ SRP આવે. 1 બાર ન હોય તો SRP ગણવાનો નહીં. એટલે આપણે પ્રેશરમાં ચેન્જ કરીએ અથવા અહીંયા કોન્સન્ટ્રેશનમાં ચેન્જ કરીએ, બરાબર, તો આ વેલ્યુ લાગુ પડશે નહીં, એનો પોટેન્શિયલ બદલાઈ જાય. એને કહેવાય નોન સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. શું કહેવાય? નોન સ્ટાન્ડર્ડ. અહીંયા પ્રેશર અધર ધેન 1 બાર હોય અથવા કોન્સન્ટ્રેશન અધર ધેન 1 મોલર હોય, તો એવા કેસમાં જે વેલ્યુ આવશે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલની, એને કહેવાનું નોન સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. એટલે માત્ર RP ને માત્ર OP, SRP કે SOP નહીં, માત્ર RP કાં તો OP બોલવાનું. એટલે તમારે વાંચજો આખી વાર્તા જે છે એ. હવે આપણે આ ક્વેશ્ચનની વાત કરીએ. લખો, હાઉ વિલ યુ મેઝર SRP of Cu2 plus using SHE? ત્રણ માર્કનો બોર્ડનો ક્વેશ્ચન છે. How will you measure SRP of Cu2 plus using SHE? ક્યારેક અમુક ક્વેશ્ચનની અંદર આ જે છે એનું બીજું ફોર્મ લખેલું હોય છે NHE, નોર્મલ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. એમ પણ ક્યારેક ક્વેશ્ચનમાં આપેલું હોય તો એને SHE સમજવાનું. NHE પણ ક્યારેક લખે છે અમુક ક્વેશ્ચનની અંદર. હવે આમાં આપણે Cu2+ ની વેલ્યુ મેઝર કરવી છે, એના SRPની. મતલબ એનું રિડક્શન કરાવવાનું. શું કરાવવાનું છે? તો એને જોઈન ક્યાં કરવો પડે? એનોડ ઉપર, કેથોડ ઉપર? બોલો. આપણે જેનો SRP માપવાનો એને કેથોડ ઉપર મૂકવાનો. તો એનોડ ઉપર કોણ આવશે?
હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ક્લિયર એટલું? એટલે જો આ એનું કન્સ્ટ્રક્શન લખીને તમને આપ્યું છે, દેખાઈશ? કન્સ્ટ્રક્શન જે લખીને આપ્યું છે પહેલાં હું મૂક્યું પીટી. તો આટલો કટકો જે છે પહેલો કટકો એ કયો છે? એનોડનો કટકો છે. એની પછી જે જોઈન કર્યું છે એ શું છે? તો કે કેથોડ. હવે આપણે એસઆરપી મેઝર કરવાનો છે એટલે અહીંયા કીધું કેટલું લીધું કોન્સન્ટ્રેશન? 1 મોલર. અહીંયા કેટલું લીધું પ્રેશર? 1 બાર. અહીંયા લીધું 1 મોલર H+. બધું 1 રાખ્યું. 1 બાર 1 મોલર કોન્સન્ટ્રેશન. તો જ તે આપણને એસઆરપી મળશે. જો તમે આની કરતાં અલગ વેલ્યુ સિલેક્ટ કરો તો તમને એસઆરપી મળે નહીં. એટલે પહેલાં તો આ મગજમાં ક્લિક થવું જોઈએ કે કેથોડ તરીકે ગોઠવવો પડે પેલા કોપરને. તો આ બાજુ આવે એનોડ. તો હવે આની અરેન્જમેન્ટ તમને સિમ્બોલિકલી એક ફોટામાં દર્શાવીએ. કેવો ફોટો હોય કે ધ્યાનથી જોવો ફોટો. આવો ફોટો ઇમેજિન કરવાનો તમારે. હરખી રીતે જોઈ લે પછી વાત કરીએ આની. એટલે આગળ જે આપણે લાઈનમાં લખ્યું હતું ઓલું નોટેશન, એ નોટેશનનો સાચો ફોટો. ત્યાં ખાલી નામ હતું, અહીંયા એનો ફોટો છે. એટલો ફેર ખાલી. એટલે આવો તમને ફોટો ઇમેજિન થવો જોઈએ. નોટેશન લખ્યું એની ઉપરથી કે આવી રીતે આમ ગોઠવેલું છે બધું. તો એનોડ ઉપર કોણ છે? H2 ગેસ. અહીંયાથી H2 ગેસ પાસ કરવાનો આની અંદર. આ પ્લેટિનમ વાયર છે આખો. અહીંયા સોલિડ સરફેસ પ્લેટિનમની એની અંદર કોન્ટેક્ટમાં આવે H+ ને H2 ગેસ સરફેસની આરે. આ સોલ્ટ બ્રિજ 1 મોલર H+, અહીંયા 1 મોલર Cu2+, અહીંયા કોપરનો ઇલેક્ટ્રોડ જે પોતે કેથોડ કહેવાય. એટલે અહીંયા એનોડ ઉપરની સાઇન કેવી હોય છે? પ્લસ. ખબર છે ને? તો એનોડ પ્લસ ગણવાનો અને કેથોડ કેવો ગણવાનો? માઇનસ. એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો ક્યાંથી ક્યાં થાય? આમાં દર્શાવે છે કે એનોડથી કેથોડ તરફ. હવે આમાં રિએક્શન જે થશે એની વાત કરીએ. આમાં રિએક્શન કઈ થવી જોઈએ એનોડ ઉપર? બોલો. એનોડ ઉપર કઈ રિએક્શન થાય? ઓક્સિડેશનની. તેમાં શું થશે ઓક્સિડેશનમાં? આપણે H2 ગેસ પાસ કરશું એમાંથી શું બનશે? 2H+ અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. અહીંયાથી તમે H2 ગેસ પાસ કર્યો તો અહીંયા નીચે ગયો, અહીંયાથી કોન્ટેક્ટમાં આવ્યો સોલ્યુશનની આરે. તો H2 ગેસ ઓક્સિડાઇઝ થઈને વયો ગયો 2H+ તરીકે સોલ્યુશનમાં અને ઇલેક્ટ્રોન મુક્ત ગયો અહીંયા. એટલે કે અહીંયા રિએક્શન થઈ આ સરફેસ ઉપર. તો H+ વયા ગયા અંદર અને ઇલેક્ટ્રોન વયા ગયા ઉપર. ઇલેક્ટ્રોન આમ જતા આ બાજુ આવ્યા. અહીંયા કોકે Cu2+ આવ્યો ઇલેક્ટ્રોન લેવા. એ 2 ઇલેક્ટ્રોન એને મળી ગયા. એટલે ભાઈ ડિપોઝિટ થઈ ગયા કેથોડ ઉપર જ તે. એટલે સીધું તમારે અહીંયા કેથોડની રિએક્શન આવશે. કેથોડ ઉપર થાય રિડક્શન. એટલે આ 2 જે ઇલેક્ટ્રોન હતા એણે શું કર્યું? ઓલા Cu2+ ને રિડ્યુસ કરી નાખ્યા, બનાવ્યું Cu સોલિડ. આ H+ એકવીય સમજવાનો, અહીંયા H2 ગેસ સમજવાનો, આ Cu2+ એકવીયસ. હવે નેટ રિએક્શન લખો. નેટ રિએક્શન તો અહીંયા નેટ રિએક્શન તો નેટ રિએક્શનમાં H2 ગેસ પ્લસ Cu2+ gives 2H+ aqueous plus Cu solid. આ Cu2+ aqueous છે. તો આ એની નેટ રિએક્શન થઈ ગઈ. હવે તમને યાદ હોય ફિઝિક્સ પ્રમાણે તો ફિઝિક્સમાં આપણે બે પટ્ટી મૂકેલી હોય અથવા 2 સોલિડ ઓબ્જેક્ટ મૂકેલા હોય, પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ માપવો હોય તો હાઈ પોટેન્શિયલમાંથી લો પોટેન્શિયલ માઇનસ કરીએ છીએ, યાદ હોય તો. ધારો કે આ પ્લેટ છે એ હાઈ પોટેન્શિયલે છે, પ્લેટ એ લો પોટેન્શિયલે છે, અથવા એમ માનીએ અત્યારે તો આપણે શું લેશું? અહીંયા માઇનસ આવે એટલે કોણે પ્લસ કર્યું? આ ગેલ્વેનિક સેલ નથી, એટલે ઇલેક્ટ્રોલાઇટિક સેલ નથી, આને માઇનસ કહેવાનો. આને જ સાઈન ખોટી કરેલી ફિગરવાળા એટલે. આ કેવો ગણવાનો? આ પ્લસ ગણવાનો.
હવે બરાબર, અહીંયા સાઇન આવશે માઇનસ, અહીંયા સાઇન આવશે પ્લસ, બરાબર. તો આ કેવું થઈ ગયું? હાઈ પોટેન્શિયલે. આ કેવું થઈ ગયું? લો પોટેન્શિયલે. તો આપણે આખા સેલનો માપીએ પોટેન્શિયલ ડિફરન્સ બે પ્લેટ વચ્ચેનો. તો વચમાં આપણે વોલ્ટમીટર કનેક્ટ કરેલું છે. અત્યારે તમને લાગે છે સિરીઝમાં, કેમાં લાગે છે? ખરેખર આપણે પેરેલલ ગોઠવણી તો ખબર છે ને તમને, એટલે આ ફિગર ઉપર બહુ નહીં જતા, પણ વચમાં આપણે વોલ્ટમીટર મૂકી દીધું, આપણને વોલ્ટેજ મળે કેટલો છે બે પ્લેટ વચ્ચે અથવા બે હળિયા વચ્ચે. તો આપણે એનો સેલ પોટેન્શિયલ, જેને કહેવાય સિમ્બોલિકલી ઈ નોટ સેલ, માપીએ. શું માપીએ? ઈ નોટ સેલ. આખો સિંગલ સેલ કહેવાય. આ અડધો હાફ સેલ, આ બીજો એક અડધો હાફ સેલ, બે હાફ સેલને ભેગા કરો તો આખો બને સેલ. તો ઈ સેલનો સેલ પોટેન્શિયલ એટલે કે એનું સ્ટાન્ડર્ડ ઈએમએફ જે રીતે કહો તો એ માપવા માટે શું કરવાનું? તો કે ઈ નોટ કેથોડ, કેથોડ મતલબ ઓલી બાજુ કોપર, કેથોડનો એસઆરપી લેવાનો માઇનસ ઈ નોટ એનોડ, એ ફોર એનોડ, એનો એસઆરપી જ લેવાનો, બેયના એસઆરપી જ લેવાના, બરાબર. હવે આપણને જ્યારે અહીંયા એની વેલ્યુ માપીને વોલ્ટ મીટરમાં, તો આ ડિફરન્સની વેલ્યુ મળી +0.34 વોલ્ટ. કેટલી મળી? આટલી વેલ્યુ મળી +3.4 વોલ્ટ. હવે જો આમાં એનોડની વેલ્યુ કેટલી માનેલી છે? 0 માની લીધી છે આપણે પહેલેથી જ, તે કે હાઇડ્રોજન તો 0 જ છે. આને આપણે 0 માની લીધો છે. તો આ આન્સર 0.34 કોનો આન્સર થયો? ઈ નોટ કેથોડ ઓફ કોપર, એટલે કે ઈ નોટ કેથોડ જે થઈ ગયો આ તો 0 થઈ ગયું. તો આખે આખો ઈ સેલ કોના બરાબર થઈ ગયો? આના બરાબર. તો ઈ નોટ સેલ બરાબર ઈ નોટ કેથોડ એના એસઆરપી, અને એ આન્સર આવ્યો +0.34 વોલ્ટ. આને 0 માની લીધું ત્યારે આવ્યો જવાબ. તો મતલબ આપણે અહીંયા પ્રૂવ કર્યું કે Cu2+ નો એસઆરપી વિથ રિસ્પેક્ટ ટુ હાઇડ્રોજન એ +0.34 વોલ્ટ છે. અને આપણે એ પ્રમાણે કન્સ્ટ્રક્શન કર્યું એના સેલનું, કે જેમાં કોપરને મૂક્યો કેથોડ તરીકે ને હાઇડ્રોજનને લીધો એનોડ તરીકે. તમને બોર્ડ એક્ઝામમાં આવી ફિગર ડ્રો કરવી જરૂરી, તે આ ખાલી રેફરન્સ માટે, આપણે સમજવા માટે જ છે કે ખરેખર એરેન્જમેન્ટ આવી રીતે તમારે લખવાનું છે. જે લખેલું છે મોડ્યુલમાં એ જ પ્રમાણે આ બધું લખવાનું, બરાબર. તમારે આખે આખું વાંચવાનું છે. અહીંયા જે બધું લખ્યું એ આખું વાંચો તો તમને ક્લિયર થઈ જશે કે આપણે જે આન્સર લાવ્યો એ કેવી રીતનો હતો. એટલે આપણને આન્સર કયો આવ્યો? +0.34 વોલ્ટ. હવે આખું વાંચો અહીંયા સુધીનું પહેલાં. હવે આગળ કંઈ લખવાનું બાકી છે? આમાં લખવાનું એ લખી નાખો પહેલાં. તમને એનોડ કેથોડની રિએક્શન, નેટ રિએક્શન, પછી ઈ નોટ સેલ, અને ત્યારબાદ આ +0.34 વોલ્ટ ક્લિયર હોવું જોઈએ એકદમ. હા, ગોખી નાખવાની, ગોખી જ નાખવાની, તો જ આ ચેપ્ટરમાં આવડશે, નકર નહીં આવડે. તમારે શક્ય હોય તો અમુક જે રનિંગ આઇટમ હોય, રનિંગ આઇટમ એટલે સમજી ગયા ને? હા, તો રનિંગ આઇટમની વેલ્યુ તમારે ગોખી નાખવાની. એટલે કે કોપર ભટકાય, ઝીંક ભટકાય, એફી ભટકાય, એ બધા ભટકાતા જ રહે વારે ઘડીએ. એટલે ગોખી નાખવાનો કે આનું આ છે, આનું આ છે. ને આપે ન આપે ગેરંટી નહીં કાંઈ. આપે તો ઠીક, બાકી ન આપે તો બહુ માગણી નહીં કરવાની એ પ્રમાણે. કોઈને કાંઈ ડાઉટ? છાપી નાખો જે છાપવાનું હોય એમાં. તો કોપરની વેલ્યુ યાદ રાખજો 0.34 વોલ્ટ, એમ હરખી રીતે ગોખી નાખજો. આનું સેલ નોટેશન જે લખેલું હતું એ પણ તમે ખાસ માર્ક કર્યું છે. સેલ નોટેશન PT, H2, H+, સોલ્ટ બ્રિજ, Cu2+ અને છેલ્લે Cu, આવી રીતે લાઇનસર. એમાં જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ બધું લખવાનું, 1 બાર 1 મોલર એ બધું લખવાનું જેમ લખ્યું છે એ પ્રમાણે. પણ તમને જનરલ તો ક્લિયર થવું જોઈએ કઈ સિક્વન્સમાં આવશે લખવાનું એમ. હાલો, લખાઈ ગયું? હવે મહેરબાની કરીને થિયરી વાંચજો, નકર કાંઈ નહીં આવડે. આ થિયરી ખાલી છે એ સમજવા માટે છે. દાખલામાં તો હજી પછી આખા દાખલા તો અલગ જ છે આખા.
એટલે તમારે પહેલાં એનો કકોબા રખડી શીખવો પડશે. આ હજી કકોબા રખડી જ છે, આપણે હજી મેઇન સેક્શનમાં ગયા જ નથી. હજી બધી ખાલી જનરલ વાતો છે. બધી શું છે? જનરલ વાતો. એના પ્રશ્ન બને ન બને ગેરંટી નહીં કાંઈ, પણ આમાંથી દાખલો એક કે નહીં બને. દાખલો પછી બનશે, આખી વાર્તા પૂરી થાય પછી. એટલે થોડીક તમારે આમાં થિયરી તૈયાર કરવી પડશે. આમ થોડીક વાંચજો હરખી રીતે, નકર કાંઈ ખબર નહીં પડે ગેલ્વેનિક સેલમાં તમને. હાલો, લખાઈ ગયું? તો અહીંયા ફોર્મ્યુલા યાદ રાખજો. ઈ નોટ સેલ ફોર્મ્યુલા કેથોડનો એસઆરપી માઇનસ એનોડનો એસઆરપી. ગોખી નાખજો. આ કેથોડ મતલબ હાઈ પોટેન્શિયલ, એનોડ મતલબ લો પોટેન્શિયલ. હંમેશા હાઈમાંથી લોની વેલ્યુ માઇનસ કરીએ એટલે આપણને મળે એનો પોટેન્શિયલ ડિફરન્સ, આખા સેલનો સેલ પોટેન્શિયલ, કે જે આ કેસમાં 0.34 વોલ્ટ આવ્યો. હવે આખું લખાણ તમારે વાંચવાનું હતું. હવે અહીંયા વાંચો આખી લાઈન. પહેલો પેરેગ્રાફ વાંચો. પહેલો પેરેગ્રાફ એનું તમારે અર્થઘટન લખવાનું થાય. માત્ર એવું નહીં કે સેલ દેખાડતી, એનું અર્થઘટન લખવાનું આવશે. તમે હું સમજાય એની ઉપરથી એમ. તેનું અર્થઘટન શું થયું કે Cu2 પ્લસ આયન વિલ ગેટ રિડ્યુસ મોર ઇઝીલી ધેન H પ્લસ. એટલે રેસ લાગી બે વચ્ચે, રિડક્શનની રેસ લાગી Cu2 પ્લસ ને H પ્લસ વચ્ચે. કોણે રેસ જીતી? Cu2 પ્લસ. એટલે શું સમજવાનું કે Cu2 પ્લસ આયન્સ ગેટ રિડ્યુસ મોર ઇઝીલી ધેન H પ્લસ આયન. આનું અર્થઘટન એક્ઝામમાં લખવાનું પાછું. પછી નેક્સ્ટ પોઈન્ટ. એટલે બીજો પેરેગ્રાફ વાંચો હવે. Which reaction is possible? આટલો પેરેગ્રાફ છે, એમાંથી આ એક ક્વેશ્ચન બનાવ્યો છે. વિચારીને મને કહો કઈ રિએક્શન આમાંથી થશે? બોલો. આમાંથી બધી થશે કે કોઈ એક થશે એમ? તો આપણે હમણાં જ લખ્યું હતું કે Cu2 પ્લસ જે છે એ રિડ્યુસ ફટાફટ થઈ જાય H પ્લસ કરતાં. તો Cu2 પ્લસ એ પોતાને રિડક્શન થવું હોય તો સામે શું કરવું પડે? એણે ઓક્સિડેશન. એટલે કે અહીંયા આ એક જ જણ રિએક્શન કરશે. Cu2 પ્લસ રિડ્યુસ થઈને Cu બનાવશે અને H2 માંથી H પ્લસ બનશે. બાકી કોઈનામાં રિએક્શન નહીં થાય કાંઈ. એટલે અહીંયા જેમ લખ્યું છે એ પ્રમાણે કે શું લખ્યું છે લાઈનમાં અહીંયા કે હાઇડ્રોજન આયન એટલે H પ્લસ આયન કેન નોટ ઓક્સિડાઇઝ કોપર. એટલે કે H પ્લસ ને Cu વચ્ચે રિએક્શન થવાનું છે નહીં. રિએક્શન આ બેની થશે. અહીંયા બંને આયનો કાંઈ રિએક્શન ન થાય. અહીંયા H2 ને કોપર કાંઈ રિએક્શન ન થાય. એમાં રિએક્શન આ બે વચ્ચે થાય. એટલે તમને આમાંથી સીધો ક્વેશ્ચન આવશે. એટલે વાંચજો હરખી રીતે. ક્લિયર એટલું? પછી લાસ્ટ પેરેગ્રાફ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વાંચો. હવે ધ્યાન આપજો. Cu2 પ્લસ
સીયુ અને H પ્લસ રિએક્શન થતી હતી. જો આ સીયુ અને H પ્લસથી રિએક્શન થાય ન થાય. જો અહીંયા શું છે, સીયુ નિયર HCl છે. Cl માઇનસનું તમે કાંઈ આગળ રિડક્શન ન કરી શકો હજી વધારે, કેમ કે Cl-1 મિનિમમ વેલ્યુ છે, બરાબર. એટલે HCl ત્યારે સીયુની કોઈ રિએક્શન થવાની છે નહીં, અને H2 ગેસ નથી મળવાનો આપણને કોઈ રીતે. પરંતુ તમે જો નાઇટ્રિક એસિડ લેશો તો નાઇટ્રિક એસિડમાં જે નાઇટ્રોજન જે છે એ +5 છે, HNO3 નો નાઇટ્રોજન +5 છે, એમાંથી પોતે રિડ્યુસ થઈ શકે. અહીંયા +2 છે નાઇટ્રોજન ને આમાં +4 છે નાઇટ્રોજન. તો જ્યારે તમે રિએક્શન કરશો કોપરની નાઇટ્રિક એસિડ સાથે ડાયલ્યુટ અથવા કોન્સન્ટ્રેટેડ કેસમાં, તો આપણને રિએક્શન થઈને કોપરનો નાઇટ્રેટ મળે, Cu2+ નો નાઇટ્રેટ, અને NO અથવા NO2 ગેસ મળે, બેમાંથી કોઈ એક, જે પ્રમાણે હોય કોન્સન્ટ્રેશન એ પ્રમાણે. એટલે કે આ રિએક્શનમાં નાઇટ્રેટ આયનનું રિડક્શન થશે. કોનું? નાઇટ્રેટનું. H+ નું રિડક્શન થઈને H2 ગેસ નહીં મળે. તો યાદ રાખજો, કોપર પ્લસ HCl ક્યારેય તે H2 ગેસ તમને આપશે નહીં, કેમ કે Cu2+ ની ટેન્ડન્સી વધારે રિડક્શન કરવાની છે પોતાનું, એટલે H2 માંથી H+ બનાવશે. તો Cu અને નાઇટ્રિક એસિડમાં રિએક્શન લખી નાખો. આ બે આની માટે ખાસ લખી નાખજો, ઇમ્પોર્ટન્ટ છે આ. હલો, લખાઈ ગયું? તો આ 3 માર્કનો ક્વેશ્ચન પ્રમાણમાં અગત્યનો હતો. થિયરી એક્ઝામ થાય, માની લો કે તમે કદાચ હું પૂછી શકું કોપરવાળો ક્વેશ્ચન, એટલે તમને એનું કન્સ્ટ્રક્શન એ બધું આવડવું જોઈએ. જો લખ્યું હતું એ પ્રમાણે એનું અર્થઘટન કરવાનું આવી રીતે. MCQમાં છે એના પ્રશ્નો. કોઈને બાકી હવે? લખાઈ ગયો હવે? હવે આવશે નવો ક્વેશ્ચન. માની લો કે આપણે Zn+2 નો SRP મેજર કરવો છે. લખો ક્વેશ્ચન, 3 માર્ક. Zn+2 આયનનો SRP SHA ની મદદથી કેવી રીતે માપશો? ગુજરાતીમાં 3 માર્કનો ક્વેશ્ચન. Zn+2 માટે SRP નું મૂલ્ય પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો ઉપયોગ કરી રીતે માપશો. Zn+2 આયનનો SRP એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, Zn+2 આયનનો પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની મદદથી કેવી રીતે માપશો? 3 માર્ક. તો આપણું ટાર્ગેટ SRP માપવાનું છે. તો જેનો SRP માપવાને ક્યાં કનેક્ટ? કેથોડની જગ્યાએ. એટલે તમને જો પહેલા સેલ નોટેશન આપેલું છે, ધ્યાનથી જુઓ. આ પહેલો કટકો કોનો છે? હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. PT સોલિડમાં, પછી એની પછી H2 ગેસ 1 બાર, H+ 1 મોલર, એ નાનો એવો કટકો થઈ ગયો એનોડ. પછી બીજો કટકો જે જોઈન કર્યો છે છેલ્લે, આ સોલ્ટ બ્રિજ ખબર છે ને આ તો, ને આ કટકો કયો થયો? એનોડ કે કેથોડ? તો એ થઈ ગયો કેથોડ. તો પહેલા તો તમને આ નોટેશન લખતા આવડવું જોઈએ, પછી એની ફિગર ઇમેજિન કરીએ. ફિગર કેવી હશે? તો તમને ફિગર ક્લિયર થશે હવે કેવી રીતે છે. નજર ફેરવો. આમાં ઊંધી આપેલી છે, આ નહીં ગણતા.
કેમ કે એમાં ઊંધું જોઈન કરેલું છે એટલે એ પ્રમાણે આમાં આપણે એનસીઆરટી પ્રમાણે જવું છે. એટલે તમે ઇંગ્લિશવાળા એક ભૂલ સુધાર નાખજો, અહીંયા માઇનસ કરી નાખજો. ગુજરાતીમાં જુઓ તો હું લખ્યું છે ત્યાં માઇનસ છે ને, ઇંગ્લિશમાં માઇનસ કરી નાખો, ત્યાં પ્લસ લખેલું છે, જુઓ તો ત્યાં માઇનસ આવે. હવે આની ફિગર કાંઈ ડ્રો કરવાની જરૂર છે નહીં, તમને ઇમેજિન થઈ ગયું છે હવે ટૂંકમાં. બરાબર, 2 બીકર મૂકેલા હોય ને પછી સોલ્ટ બ્રિજ વચમાં મૂકેલા હોય, પછી છેડાછેડી જોઈન કરેલી હોય. બરાબર, હવે રિએક્શન લખીએ એનોડ ઉપરની, તો કઈ રિએક્શન થાય બોલો અહીંયા? એનોડ ઉપર ઓક્સિડેશન. એમાં શું થાય છે ઓક્સિડેશનમાં? H2 માંથી શું બનશે? 2H+, અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. પછી આવશે કેથોડની રિએક્શન. કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થાય. તો રિડક્શનમાં જે ઇલેક્ટ્રોન અહીંયા મુક્ત થયા હતા, રિલીઝ થયા હતા, એનો જ ઉપયોગ કરવાનો. એટલે અહીંયા Zn+2 2 ઇલેક્ટ્રોન લેશે, કન્વર્ટ થશે Zn ની અંદર. એટલે આપણે જસ્ટ ફોર આઈડિયા એક અહીંયા નાનો એવો એક સેલ ડ્રો કરી નાખું, તો અહીંયા વચમાં એક યુટ્યુબ મૂકેલી છે ઊંધી કરેલી, જેને આપણે સોલ્ટ બ્રિજ કહીએ છીએ. પછી અહીંયા 2 હળિયા મૂકેલા છે, અહીંયા એક મૂકી દી હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, એટલે અહીંયા એક પછી પ્લેટિનમ વાયર મૂકી દેવાનો. આખો પીટી વાયર છે. અહીંયાથી આપણે H2 ગેસની એન્ટ્રી કરાવીએ 1 બાર પ્રેશરે. બરાબર, પછી એમાં સોલ્યુશન કયું લીધેલું હોય? આની અંદર 1 મોલર HCl. પછી અહીંયા સોલ્યુશન કોનું હોય છે? ઝીંકનો જે આયન લેવાનો, એટલે 1 મોલર Zn સલ્ફેટ, ઝીંક સલ્ફેટ. તો અહીંયા લખી નાખીએ 1 મોલર ZnSO4, અને એમાં ઝીંકનો હળિયો ડૂબાડેલો હોય પાછો, અને એને પ્લસમાં કહીએ, નાને માઇનસમાં કહીએ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને. પછી છેડાછેડી જોઈન કરી દેવાની. બરાબર, અહીંયા એમીટર મૂકેલું હોય, એમીટર કે ગેલ્વેનોમીટર, અહીં તમે જે માનો એ. બરાબર છે, એટલું ક્લિયર? કરંટ માપે, ખાલી કરંટ જાય છે કે નથી, ડાયરેક્શન ઓફ કરંટ ખબર પડે આપણને. તમે પછી વોલ્ટ મીટરે મૂકી શકો, આપણે મળે પોટેન્શિયલ ડિફરન્સ. એટલે જેને જ્યાં મૂકવું એ મૂકજો અહીંયા શાંતિથી. હવે આ એક જનરલ ખાલી ફિગર થઈ ગઈ, ઇમેજિન કરી લેવાની આવી ફિગર એક. આને શું કહેશું? સોલ્ટ બ્રિજ. સોલ્ટ બ્રિજમાં શું મૂકેલું હોય? પોટેશિયમ ક્લોરાઇડ, એની પેસ્ટ બનાવેલી હોય. બરાબર, પોટેશિયમ ક્લોરાઇડ અથવા પોટેશિયમ નાઇટ્રેટની પેસ્ટ બનાવેલી હોય. અહીંયા ધ્યાન એ રાખવાનું કે જો આ બેમાંથી કોઈ એક બાજુ સિલ્વર, લેડ અથવા મર્ક્યુરસ અથવા થેલિયમ આયનો હોય તો KCl નહીં લેવાનો, Cl લેવાનો નહીં. સોલ્ટ બ્રિજમાં નાઇટ્રેટ લેવાનો, CnO3 ને એમોનિયમ નાઇટ્રેટ, એ બેમાંથી કોઈ એક લેવાના. હવે આ એક નાનો એવો સેલ એરેન્જમેન્ટ થઈ ગયું આવી રીતે. હવે આની નેટ રિએક્શન તમે લખી શકશો ને ઇઝીલી, એડ કરો એટલે તમને નેટ રિએક્શન મળશે સીધી સીધી. હવે આનો જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કર્યો તો આનો આપણે સિમ્બોલિકલી લખીએ પોટેન્શિયલ ડિફરન્સ E0 સેલ. તો શું થશે બોલો? E0 કેથોડ એનો SRP માઇનસ E0 એનોડ એનો SRP. જ્યારે આ વેલ્યુ માપી ત્યારે એ વેલ્યુ મળી, ઊંધી વેલ્યુ મળી, માઇનસમાં મળી. કેવી? એટલે જે બાજુ કરંટ જવો જોઈએ તો તે બાજુ કરંટ ન ગયો. એરેન્જમેન્ટ આમ કર્યું હતું, સાંભળજો હરખી રીતે. એરેન્જમેન્ટ આમ કર્યું હતું, આને એનોડ માન્યો હતો, આને કેથોડ માન્યો હતો. એટલે આપણી અપેક્ષા એવી હતી કે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જવા જોઈએ? અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળવા જોઈએ, આમ જવા જોઈએ. બરાબર, એવું થયું જ નહીં. ઇલેક્ટ્રોન ઉલટાના ઝીંકમાંથી બહાર આવ્યા અને અહીંયા H બાજુ ગયા. મતલબ આપણે ધારેલી જે વેલ્યુ હતી એની કરતાં ઊંધી રિએક્શન થઈ, એટલે એનો આપણને પોટેન્શિયલ ઊંધો મળ્યો.
-0.76 વોલ્ટ. એટલે કે હકીકતમાં આને ભલે જોઈન કર્યો એનોડ ઉપર, પણ એ કામ શું કરશે? કેથોડનું. આને ભલે જોઈન કર્યો કેથોડ સાઈડ, પણ ખરેખર કામ શું કરશે? એનોડનું. એટલે આ નેગેટિવ પોટેન્શિયલ એમ દર્શાવે છે. તો તમારે ધ્યાન એ રાખવાનું છે અહીંયા કે આ નેગેટિવ પોટેન્શિયલ જે છે એ શું દર્શાવે છે? જે લખેલું છે એ સાચું નથી, અથવા જે ઇમેજિન કરેલું છે એ સાચું નથી, એની કરતાં ઊંધું છે એ સાચું છે. એટલે કે આ કેથોડ તો એ કેથોડ નથી, કોણ છે? એનોડ છે. અને આ કેથોડ તો આ એનોડ, પણ છે કોણી? કેથોડ. ક્લિયર છે? એટલે અહીંયા જો નેગેટિવ વેલ્યુ આવે તો જે ઇમેજિન કરેલું એની કરતાં ઊંધું સમજી લેવાનું, અને જો પોઝિટિવ વેલ્યુ આવે તો જે એઝ ઇટ ઇઝ છે એ બરાબર છે. આની પહેલાંના કેસમાં શું વેલ્યુ હતી? પ્લસ હતી વેલ્યુ. તો અહીંયા કયો ઇલેક્ટ્રોન? તો હાઇડ્રોજન. તો એ રેગ્યુલરલી કેથોડ તરીકે બિહેવ કરશે. આ બાજુ તો આ એનોડ તરીકે, આ બાજુ તો કોપર કેથોડ તરીકે બિહેવ કરશે. એટલે તમારે આ સાઇન ઉપરથી બધું નક્કી કરવાનું. તો અહીંયા -0.76 વેલ્યુ આપણને મળી, જો તમે અહીંયા આવી રીતે લખતા હો તો. એટલે આખું વાંચજો. હવે અમે જો ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે નેગેટિવ વેલ્યુ એમ, બરાબર. નેગેટિવ વેલ્યુ ઓફ ધી સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ શું ઇન્ડિકેટ કરે છે? કે હાઇડ્રોજન કેન ઓક્સિડાઇઝ ઝિંક. શું કરે છે? હાઇડ્રોજન કેન ઓક્સિડાઇઝ ઝિંક. એટલે આ રિએક્શન જે છે ખરેખર અલગ થતી હશે, આ પ્રમાણે નહીં થતી હોય. એટલે હું અહીંયા તમને ઓપ્શન આપું આ પ્રમાણે. વિચ રિએક્શન ઇઝ પોસિબલ? એક તો છે Zn + 2H+, Zn + 2 + H2, Zn + 2 + 2H+, Zn + H2. આમાંથી કોની વચ્ચે રિએક્શન થાય? ઝિંક આયન ઓક્સિડાઇઝ થાય Zn + 2. એટલે કે આ જે રિએક્શન લખેલી છે એની કરતાં ઊંધી રિએક્શન થશે. કેથોડ બનશે એનોડ, એનોડ બનશે કેથોડ. એટલે કે બધી રિએક્શન ઊંધી જશે. આ ઊંધી જશે, આ ઊંધી જશે. એટલે ઝિંક પોતે ઓક્સિડાઇઝ થાય અને H+ ને શું કરે? રિડ્યુસ. તો રિએક્શન કઈ થઈ? Zn2+ અને H2 ગેસ. બાકીની 3 રિએક્શન થવાની છે નહીં. અહીંયા કાંઈ રિએક્શન ન થાય આ 3 વચ્ચે. રિએક્શન ખાલી આગ્રાની જ થાય. એવું નેગેટિવ પોટેન્શિયલ ઇન્ડિકેટ કરશે. એનું અર્થઘટન આમ થયું. એટલે તમને એ જે વાર્તા લખેલી છે એ વાંચજો હરખી રીતે, અને એ પ્રમાણે તમે ઇમેજિન કરજો કે આમાં કેવી રીતે જવાબ લખવો જોઈએ. એ પ્રમાણે આમાંથી ભરપૂર માત્રામાં MCQ બની કે બનાવવો હોય તો આ પ્રમાણે. તો આ ક્વેશ્ચન નોટ કરી લેજો. વિચ રિએક્શન ઇઝ પોસિબલ? આમાં 4 માંથી પહેલી રિએક્શન જ પોસિબલ છે ખાલી. લખાઈ ગયું? લખાઈ ગયું ને? હવે આવું બધું આખું વાંચજો હવે. ઓકે, હવે ધ્યાન આપો, ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણને એટલી ખબર પડી ગઈ કે કોપર જે છે, કોપર એનો SRP +0.34 વોલ્ટ છે. પછી ઝીંકનો SRP એ -0.76 વોલ્ટ છે. તો આપણો જે ડેનિયલ સેલ બનાવ્યો હતો, ડેનિયલ સેલમાં આપણે ઝીંકને મૂક્યું હતું એનોડ ઉપર, યાદ હોય તો. Cu2+ ને મૂક્યો તો આપણે કેથોડ ઉપર. એટલે આ તો કેથોડ હાઈ પોટેન્શિયલ, એનોડ લો પોટેન્શિયલ. તો આપણે E0 લખવો, E0 સેલ,
તો ફોર્મ્યુલા શું હતી? E નોટ કેથોડ એનો SRP લખવાનો માઇનસ E નોટ એનોડ એનો તે SRP જ લખવાનો. તો બેયની વેલ્યુ મૂકી દઈએ આપણે હવે. તો કોપરવાળાની વેલ્યુ છે +0.34 વોલ્ટ માઇનસ માઇનસ બ્રેકેટમાં 0.76 વોલ્ટ ઝીંક માટે. બ્રેકેટ ઓપન કરો, આન્સર આવશે 1.1 વોલ્ટ. તો અહીંયા આપણે ઇનડાયરેક્ટલી પ્રૂવ કર્યું કે ડેનિયલ સેલનો સેલ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. કેમ કે કોપર અને ઝીંકમાંથી કોપરનો SRP વધારે હતો, એને પ્રેફરન્શિયલી કેથોડ બનાવ્યો. તો યાદ એ રાખવાનું કે જેનો SRP વધુ એ ક્યાં જાય? કેથોડ ઉપર. અહીંયા આવશે ગ્રેટર SRP. જેનો SRP ગ્રેટર હોય એ હાફ સેલને લેવાનો કેથોડ તરીકે, અને જે હાફ સેલનો SRP ઓછો હોય એને લેવાનો એનોડ તરીકે. તો અહીંયા આવશે લેસર SRP અને એ બનશે એનોડ. એટલે તમને બે હાફ સેલ અલગ અલગ આપેલા હોય વેલ્યુ લખીને SRPના. પછી તમને પૂછે કે આમાંથી એક સેલ કન્સ્ટ્રક્ટ કરો કે જેનો E સેલ પોઝિટિવ આવતો હોય, તો તમારે હાયર SRP વાળાને કેથોડમાં નાખવાનો, લોઅર SRP વાળાને એનોડમાં નાખવાનો, તો જ તેનો E સેલ પોઝિટિવ આવશે. જો તમે ઊંધું જોઈન કર્યું હોત, ઊંધું એટલે સમજી ગયા ને, ઊંધું જોઈન કર્યું હોત તો આન્સર -1.1 આવત અહીંયા. એટલે સેલ પોટેન્શિયલની વેલ્યુ પ્લસમાં આવે તો જે ઇમેજિન કર્યું છે એ પ્રમાણે બધું સાચું છે. જે એનોડ છે એનોડ જ છે, કેથોડ છે કેથોડ જ છે. પણ જો માઇનસમાં આવે તો હું સમજવાનું એનોડ લખેલો છે ખરેખર કેથોડ છે અને કેથોડ લખેલો છે ખરેખર કોણ છે? એનોડ તરીકે બિહેવ કરે છે. ઇઝ ધેટ ક્લિયર? આ તમારે મગજમાં ફિટ કરવાનું. એટલે તમારે આ આખી વાર્તા વાંચી લેવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછી આગળ વધશું. બરાબર?